આજે આપણે બનાવીશું જુવારની ભાખરી. જુવારનો લોટ લઈ તેમાં મીઠું એડ કરીએ, અજમો નાખીશું થોડો હાથમાં મસળીને, કોથમીરના લીલા પાન એડ કરીએ, તમે લીલા મરચાં પણ એડ કરી શકો ભાવે તો, સફેદ તલ ઉમેરીશું. આ લોટને બાંધવા માટે પાણી ગરમ હોવું જરૂરી છે. થોડું ગરમ પાણી ઓવનમાં અથવા ગેસ ઉપર કરી લઈએ અને નવશેકું ગરમ પાણી ઉમેરતા જઈને ધીરે ધીરે આપણે આ લોટ બાંધવાનો છે. પાણી ગરમ હશે તો એનું બાઇન્ડિંગ ખૂબ સરસ રીતે થશે. એકદમ રફલી આપણે આ લોટ અત્યારે બાંધવાનો છે, ફાઇન નથી બાંધવાનો. રફ ડો તૈયાર થાય એટલે આપણે એને 10થી 15 મિનિટ માટે રેસ્ટ મોડ પર મૂકીશું. રેસ્ટ આપ્યા પછી આપણે એને ખોલીને ચેક કરીએ. જરૂર લાગે તો વધેલું ગરમ પાણી લઈ થોડું એડ કરવું. લગભગ જરૂર નથી પડતી, લુવા સરસ રીતે રેડી થઈ જાય છે. ત્યારબાદ ભાખરીને વણી લઈએ. જરૂર પડે તો અટામણ લગાવી શકો, પણ લગભગ જરૂર નથી પડતી અને ભાખરી સરસ રીતે વણાઈ જાય છે. ગરમ લોઢી પર અથવા માટીના કલાડા પર તમે ભાખરીને ચડાવી શકો. એક બાજુ સરસ શેકાઈ જાય એટલે એને બીજી તરફ પલટી લઈશું. ભાખરી દબાવવાના દટ્ટાથી અથવા તો ચોખ્ખા કપડાથી તમે એને બીજી બાજુ દબાવીને શેકી શકો. પછી એને ગેસ ઉપર ફુલાવી લેવી અને બંને બાજુ અલટી પલટીને સરસ રીતે ભાખરીને શેકી લેવી. ગરમ ગરમ જુવારની ભાખરી ખાવામાં તો ટેસ્ટી લાગે જ છે, પણ હેલ્થ વાઇઝ પણ ખૂબ જ સરસ છે. તમને ઘઉં કરતાં પણ બહુ જ પૌષ્ટિક એવી જુવારની હેલ્ધી યમ્મી ભાખરી બનીને રેડી છે. ઘી લગાવીને એન્જોય કરીએ.